નમસ્કાર મિત્રો, વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ। પ્રીવિયસ વિડિયોમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 3 ની ચર્ચા કરી હતી। આજે એવા જ કેટલાક બીજા દાખલાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ। તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 8.1 થી, જેનો પહેલો દાખલો છે રકમ શું છે એ જોઈ લઈએ, ત્યારબાદ એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો આપણને આપેલો છે, બરાબર। પહેલો તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી જ નાખવાનો, જેમાં ખૂણો B કેવો છે? કાટખૂણો છે, તો ખૂણો ABC। હવે A ને કોઈ અહીંયા નામ આપવું હોય તો આપી શકે છે, C ને અહીંયા નામ આપવું હોય તો આપી શકાય છે, બરાબર। એનાથી આપણા જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં। AB નું માપ છે 24 સેન્ટીમીટર। ચલો, આ માપ આપણને આપેલું છે 24 સેન્ટીમીટર અને BC નું માપ છે 7 સેન્ટીમીટર। તો લખી નાખીએ 7 સેન્ટીમીટર, બરાબર। તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો। કયા ગુણોત્તરોનું મૂલ્ય શોધવાનું છે? તો sin A cos A, બરાબર, આ બંને, અને બીજા છે sin C cos C, sin C cos C, બરાબર। આ બંને ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય શોધવાના છે। ચલો, જ્યારે પહેલાની આપણે ગણતરી કરીએ છીએ એમાં કયો ખૂણો સાપેક્ષમાં રાખીશું? ખૂણા A ને સાપેક્ષમાં। જ્યારે આમાં ગુણોત્તરો શોધવાના છે એમાં ખૂણા C ને સાપેક્ષમાં રાખવાના છે, બરાબર છે। ખૂણા બદલાય છે, પરંતુ એ પહેલા આપણે એક વસ્તુ શોધવી પડશે। શું? ત્રિકોણની ત્રીજી બાજુનું માપ, કારણ બે બાજુઓ આપણને આપેલી છે। sin = સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો કર્ણનું માપ આપણે શોધવું પડશે। તો પહેલો જ કોણે યાદ કરવાનો? મિત્ર આપણો પાયથાગોરસ પ્રમેય। શું થશે? પાયથાગોરસ એવું કહે છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય, બરાબર। તો AC² = AB² + BC²। જે કિંમતો આપેલી છે એ મૂકી દઈએ। AB ની કિંમત છે 24 નો વર્ગ પ્લસ BC ની કિંમત છે 7, તો 7 નો વર્ગ। 24 નો વર્ગ કેટલો થાય છે? 576 પ્લસ 7 નો વર્ગ કેટલો થાય? 49। બંનેનો સરવાળો કરીએ તો 9 ને 6 15 નો પાંચડો વધી 1, 7 ને 1 8 ને 4 12 નો બગડો વધી 1, 5 ને 1 6। તો AC² આપણને કેટલા મળ્યા? 625। તો AC નું માપ આપણને કેટલું મળશે? 25 સેન્ટીમીટર, બરાબર। તો કર્ણની કિંમત આપણને મળી ગઈ છે 25 સેન્ટીમીટર। હવે શરૂઆત કરીએ શોધવાની, બરાબર। પહેલા કેસમાં શું કીધેલું છે આપણને? sin A અને cos A ના ગુણોત્તરો શોધવાના છે। તો ચલો, sin A = શું થાય છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ। A ની સામેની બાજુ કઈ છે? BC, અને કર્ણ કયો છે? AC, બરાબર। તો BC નું માપ આપણને આપેલું છે 7 અને કર્ણનું માપ આપેલું છે 25। તો જવાબ શું મળશે આપણને? ગુણોત્તર શું મળ્યો? 7/25, બરાબર। એવી રીતે cos A નો ગુણોત્તર શોધવાનું છે, બરાબર છે। તો cos A = શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ। પાસેની બાજુનું માપ છે 24, કર્ણનું માપ છે 25। તો AB/AC, AB નું માપ છે 24 અને કર્ણનું માપ છે 25। ચલો, પહેલો કેસ આપણો પૂરો થઈ ગયો। હવે બીજો કેસ, એમાં કયો ખૂણો સાપેક્ષમાં લેવાનો છે? ખૂણા C ને સાપેક્ષમાં લઈશું। તો આને હવે ભૂલી જઈએ। ચલો, આવીએ ખૂણા C ઉપર। C ને સાપેક્ષમાં લઈને કયા બે ગુણોત્તરો શોધવાના છે? sin C અને cos C। તો sin C = શું થશે? sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો C ના સામેની બાજુ હવે કઈ થશે? AB ભાગ્યા કર્ણ, બરાબર। તો AB ની કિંમત છે 24 અને AC ની કિંમત છે 25। cos C શોધવાનું છે હવે। તો cos C = પાસેની બાજુ કઈ છે? BC ભાગ્યા કર્ણનું માપ છે AC, બરાબર। તો BC ની કિંમત આપણને આપેલી છે
7 અને AC ની કિંમત આપણને આપેલી છે 25. બરાબર, આ છે એનો જવાબ. જેટલા ગુણોત્તરો કીધા છે એટલા જ ગુણોત્તરો આપણે શોધવાના છે. બરાબર, કીધું છે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો તો બધા શોધી નાખવાના, પરંતુ પર્ટિક્યુલર આપણને નામ આપેલા છે કે આટલા શોધો તો આપણે એટલા જ શોધીશું. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. આકૃતિ એક આપેલી છે, PQR. બીજા દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર, આકૃતિમાં ખૂણો Q કેવો આપેલો છે, આપણને કાટખૂણો આપેલો છે. શોધવાનું છે શું? tan P minus cot R. બરાબર, tan P minus cot R is equal to આપણે શોધવાના છે. કિંમતો આપેલી છે. હા, બે કિંમતો આપણને આપેલી છે. એક આપેલી છે PQ અને કર્ણનું માપ આપણને આપેલું છે 13 સેન્ટીમીટર. બરાબર, પહેલા તો આંખો બંધ કરીને આપણે ત્રણે બાજુઓના માપ પહેલા શોધી નાખવાના, પછી ઇન્ડિવિડ્યુઅલ જે ત્રિકોણમિતીય ગુણોત્તર માંગ્યો હોય એ શોધવાનું, પછી એમાં ગુણાકાર કીધો હોય, સરવાળો કીધો હોય, ભાગાકાર કીધો હોય કે બાદબાકી કીધું હોય, જે કીધું હોય કરવાનું. પરંતુ પહેલું જ સ્ટેપ આપણું તો શું? પાયથાગોરસ પ્રમેય મુજબ શું છે પાયથાગોરસ પ્રમેય? કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ કયો છે? PR નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુઓ કઈ છે? PQ² પ્લસ QR², આનો વર્ગ. PR ની કિંમત આપણને આપેલી છે તો કરીએ 13 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQ ની કિંમત પણ આપેલી છે, કરીએ 12 નો વર્ગ. QR ની કિંમત આપણે શોધવાની છે. બરાબર, માટે 13 નો વર્ગ કેટલો થશે? 169. 12 નો વર્ગ કેટલો થશે? 144 પ્લસ QR નો સ્ક્વેર. ક્લિયર છે? હવે QR નો સ્ક્વેર ને કરતા કરીએ, બાકી બધું બરાબરની બીજી બાજુ મોકલી દઈએ તો શું થશે? 144 આ બાજુ આવશે તો 169 minus 144. therefore આન્સર આપણને QR² નો મળશે 25. માટે QR ની કિંમત આપણને કેટલી મળશે? 5 સેન્ટીમીટર. બરાબર, ત્રીજી બાજુનું માપ આપણે કમ્પલસરી શોધવું પડશે. ચલો, ત્રણે ત્રણ બાજુઓનું માપ આપણને મળી ગયું છે. હવે જુઓ, આમાં પહેલું જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એમાં P જે ખૂણો છે એને સાપેક્ષે લીધો છે, જ્યારે બીજો જે ત્રિકોણમિતીય ગુણોત્તર છે એમાં ખૂણા R ને સાપેક્ષે લીધો છે. તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, એવું ના થઈ જાય કે cot P ની કિંમત અહીંયા શોધી નાખીએ આપણે. બરાબર છે? તો પહેલા કિંમત શોધીએ છીએ આપણે કોની? tan P ની. tan P is equal to tan હોય ત્યારે શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan P ની સાપેક્ષે લેવાનું છે તો અહીંયા આપણે દર્શાવી દઈએ ખૂણા P ને. P ની સામેની બાજુ કઈ છે? QR અને એની પાસેની બાજુ કઈ છે? PQ. તો આપણને જવાબ શું મળશે? ગુણોત્તર શું મળશે? 5/12. બરાબર છે? 5/12. આ કિંમત કોની મળી આપણને? tan P ની. હવે cot R ની જરૂર છે તો ચલો cot R પણ શોધી નાખીએ, પણ ખૂણો કયો છે? હવે R ને સાપેક્ષે લેવાનો છે તો ખૂણા R ને દર્શાવી દઈએ અહીંયા. cot એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. બરાબર, cot નું શું થાય? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. R ના પાસેની બાજુ કઈ છે? QR. તો QR અપન સામેની બાજુ કઈ છે? PQ. QR ની કિંમત છે 5 અને PQ ની કિંમત આપેલી છે 12. હવે બંને વચ્ચે શું કરવાનું છે આપણે? બાદબાકી. તો બાદબાકી કરી નાખીએ. tan P minus cot R is equal to શું થશે? 5/12 minus 5/12. શું થઈ જાય આનો જવાબ? 0. શું થઈ જશે? 0. બંને સરખી કિંમતો છે, બંનેની બાદબાકી છે તો જવાબ 0. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ.
દાખલા નંબર 3 શું કહે છે, જો sin a is equal to 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરવાની છે. બરાબર. sin a ની કિંમત આપણને આપેલી છે. દાખલા નંબર 3 છે. ચલો પહેલો તો ત્રિકોણ આપણે દોરી જ નાખવાનો, a b c. હવે ખબર કઈ રીતે પડે કે ખૂણો કાટખૂણો છે? બરાબર, કે બીજ ખૂણો કાટખૂણો લેવાનો. પહેલા તો જોવાનું કે તમને કયા ખૂણાની સાપેક્ષે કીધું છે. જો ખૂણા a ની સાપેક્ષે કીધું હોય તો સીધી વસ્તુ છે કે ખૂણો a તો કાટખૂણો ના જ હોય. બરાબર. જેની સાપેક્ષે કીધું છે એ બંને ખૂણા કેવા હશે? લઘુકોણ. એ કાં તો અહીંયા હોય કાં તો આ બાજુ હોય. બરાબર. માટે જે ખૂણાની સાપેક્ષે કીધું છે એ ખૂણો ક્યારે કાટખૂણો આપણે લેવાનો નહીં. એના સિવાયનો કોઈ પણ ખૂણો આપણે કાટખૂણો લઈ શકીએ છીએ. તો b ને આપણે કાટખૂણો લઈએ છીએ. એની સાપેક્ષે આપણે માપ શોધવાના છે. બરાબર. જેમાં sin a ની કિંમત આપણને કેટલી આપેલી છે? 3/4 આપેલી છે. ગણતરી શેની કરવાની છે આપણે? તો cos a અને tan a શોધવાના છે. બરાબર. cos a અને tan a આ બંનેની આપણે ગણતરી કરવાની છે. ક્લિયર? પહેલા તો sin a is equal to આપેલું છે આપણને, તો અહીં sin a is equal to 3/4 હે ને? પણ sin a એટલે તો શું થાય છે ભાઈ? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય છે, is equal to 3/4. તો બે બાજુઓના માપ આપણને અહીંયા મળી ગયા. સામેની બાજુનું માપ કેટલું થાય? 3. કોની સામેની બાજુ છે? ખૂણા a ની. તો a ની સામેની બાજુ BC, એનું માપ છે 3 અને કર્ણનું માપ આપણને આપેલું છે 4. બરાબર. સામેની બાજુનું માપ છે 3, કર્ણનું માપ આપણને આપેલું છે 4. ચલો ગણતરી કરી નાખીએ. હવે જે શોધવાનું છે એ શોધી લઈએ. cos a ની ગણતરી કરવાની છે તો પાસેની બાજુ પહેલા જોશે. તો શું કરીશું આપણે? પાયથાગોરસ પ્રમેય મુજબ અહીંયા પાયથાગોરસ આપણે એપ્લાય કરીએ તો શું થશે? અહીંયા આવું કંઈક થાય. ac² is equal to ab² plus bc². જેમાં AC નું માપ આપણને આપેલું છે તો 4 નો વર્ગ is equal to AB નું માપ આપણે શોધવાનું છે, AB² plus BC નું માપ પણ આપણને આપેલું છે કેટલું? 3 નો વર્ગ. માટે 4 નો વર્ગ 16 is equal to AB² plus 3 નો વર્ગ 9. ક્લિયર? હવે AB² is equal to શું થશે? 16 minus 9. આ 9 છે એ ક્યાં આવશે? આ બાજુ. 16 માંથી 9 જાય કેટલા વધે? 7. તો AB² is equal to કેટલા મળ્યા? 7. તો AB is equal to કેટલા મળ્યા? હવે 7 નું વર્ગમૂળ નીકળે નહીં તો શું કરી દેવાના? વર્ગમૂળમાં 7. તો AB ની કિંમત આપણને કેટલી મળી? વર્ગમૂળમાં 7. બરાબર. હવે ચલો જે શોધવાનું છે એ શોધી નાખીએ. cos a ની કિંમત આપણે શોધવાની છે તો cos a is equal to શું થશે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કઈ છે? AB. કર્ણ કયો છે આપણો? AC. AB નું માપ મળ્યું √7 અને AC ની કિંમત છે આપણી જોડે 4. બરાબર. બીજો કયો ગુણોત્તર શોધવાનો છે? tan a. તો tan a is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? BC. પાસેની બાજુ કઈ છે? AB. BC નું માપ આપણને આપેલું છે 3 અને AB નું માપ આપણને કેટલું મળ્યું? √7. ક્લિયર? તો બંનેની આપણે કિંમતો શોધી નાખી છે. જેટલું શોધવાનું કીધું છે એટલા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધવાના. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. દાખલા નંબર 4. રકમ શું આપેલી છે? જો 15 cot a is equal to 8 હોય તો sin a અને sec a શોધો. બરાબર છે. આપેલું છે શું આપણને? 15 cot a is equal to 8 હોય તો sin a અને sec a શોધવાના છે. બરાબર. તો sin a અને sec a આ બંનેની કિંમત આપણે શોધવાની છે.
સૌપ્રથમ આપણે આકૃતિ પહેલા ડ્રો કરી નાખીએ. કયા ખૂણાની સાપેક્ષે કીધેલું છે એ જોઈ લેવાનું મેન. બરાબર, એ ખૂણાની સાપેક્ષે છે તો ખૂણો એ તો કોઈ દિવસ કાટખૂણો હશે નહીં, તો આપણે બી ને લઈ લઈએ છીએ. કાટખૂણો એ ને આપણે લખીએ છીએ અહીંયા. હવે એની સાપેક્ષે આપણે કિંમતો શોધવાની છે, પણ આપણને કશું આપેલું છે અહીંયા તો 15 cot a બરાબર 8 આવું કંઈક આપેલું છે. બરાબર, તો આ ભાઈ આપણને કિંમત જ આપેલી છે, ખાલી આપણને અંદરથી કિંમત કાઢતા આવડવી જોઈએ. જો અહીંયા શું આપેલું છે, અહીં 15 cot a is equal to છે 8. મારે તો cot a એકલા જોઈએ છે, તો આ 15 ને મોકલી દઈએ આપણે પેલી બાજુ અને cot a ને પાડી દઈએ એકલા, તો cot a is equal to 8/15. હવે કંઈક આપણને મળશે. જો શું મળે છે, cot a એટલે તો શું થાય ભાઈ, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ક્લિયર? cot a એટલે શું થાય, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ is equal to 8/15. પાસેની બાજુની કિંમત મળી ગઈ આપણને 8. a ની પાસેની બાજુ કિંમત, a ની પાસેની બાજુની કિંમત 8, a ની સામેની બાજુની કિંમત 15. બરાબર, શોધવાનું છે આપણે sin a sec a. બરાબર, તો sin a માં સામેની બાજુનું માપ છે પણ કર્ણનું માપ આપણને આપેલું છે નથી આપ્યું, તો શું કરીએ, પહેલું શોધી નાખીએ. હવે ત્રિકોણ ABC છે ભાઈ, અહીંયા ત્રિકોણ ABC માં શું, પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ આપણે એપ્લાય કરીએ તો શું થશે, AC² is equal to AB² plus BC². AB નો વર્ગ તો થશે 8 નો વર્ગ પ્લસ BC નો વર્ગ તો થશે 15 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થાય, 64 પ્લસ 15 નો વર્ગ કેટલો થાય, 225. હવે 5 ને 4 9, 6 ને 2 8, 289. AC² is equal to આપણને મળ્યા 289. આપણે તો AC ની કિંમત જોઈએ, તો AC is equal to કોનું વર્ગમૂળ થાય, 289. 17 નું થશે. બરાબર, AC ની કિંમત આપણને 17 એકમ મળી ગઈ. ઓકે, તો લખી રાખીએ કર્ણ કેટલો મળ્યો આપણને, 17 એકમ. હવે sin a અને sec a આપણે શોધવાના છે, તો sin a is equal to શું થશે, sin a is equal to સામેની બાજુ BC ભાગ્યા કર્ણ છે આપણો AC. BC ની કિંમત આપણી જોડે છે 15 અને AC ની કિંમત આપણી જોડે છે 17. બરાબર, તો આપણને ગુણોત્તર શું મળ્યો, 15/17. sin a ની કિંમત શોધાઈ ગઈ. હવે વાત કરીએ sec a ની. sec a is equal to શું થશે ભાઈ, cos નું ઉલટું શું થાય, sec. cos એટલે તો શું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો sec એટલે શું થાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ છે આપણો AC, પાસેની બાજુ છે આપણી AB. AC ની કિંમત છે આપણી જોડે 17 અને AB ની કિંમત કેટલી છે, 8. તો sin A is equal to 15/17, sec A is equal to 17/8. કયા ખૂણાની સાપેક્ષે, ખૂણા A ની સાપેક્ષે આપણે કિંમતો શોધવાની છે. ક્લિયર? રકમ શું આપેલી છે આપણને દાખલા નંબર 5 માં, sec θ ની કિંમત આપેલી છે. sec θ is equal to 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. હવે આમાં દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે. આપેલું છે શું, ખાલી sec θ ની કિંમત આપણને આપેલી છે ખાલી, બસ. બીજું બધું આપણે શોધવાનું છે. કેટલી કિંમત આપી છે, sec θ ની 13/12. ક્લિયર છે? હવે આમાં ત્રિકોણનું માપ આપણને કશું આપેલું નથી, પરંતુ આપણે નામ તો આપવા પડશે. કેમ? આપણી સહેલાઈ માટે. તો આપણો ફેવરેટ ત્રિકોણ ABC લઈ લઈએ, જેમાં આ ખૂણાને આપણે શું ધારી લઈએ, થીટા. ઓકે, આ ખૂણાનું નામ શું છે, થીટા. આની સાપેક્ષે આપણે બધા ગુણોત્તરો શોધીશું. એ પહેલા
પણ sec થીટા એટલે તો શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ થાય ને. sec થીટા નું માપ શું થાય? તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ ઇઝ ઇક્વલ ટુ 13/12. તો કર્ણનું માપ આપણને કેટલું મળ્યું ભાઈ? 13 અને પાસેની બાજુનું માપ કેટલું મળ્યું? 12. કોની પાસેની બાજુ? થીટાની સાપેક્ષે લખીએ છે તો થીટાની પાસેની બાજુ કઈ થાય? તો એનું માપ કેટલું છે? 12. વધ્યું માપ AB નું, તો એને આપણે કોની મદદથી શોધીશું? પાયથાગોરસ પ્રમેય મુજબ. પાયથાગોરસ શું કહે છે? તો AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC². ઓકે, AC નો સ્ક્વેર તો થશે 13 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB ની કિંમત આપણે શોધવાની છે તો AB² પ્લસ BC છે 12 તો 12 નો વર્ગ બરાબર. 13 નો વર્ગ કેટલો થશે? 169 ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ 12 નો સ્ક્વેર કેટલો થશે? 144 બરાબર. હવે AB² આપણે શોધવાના છે તો એને લઈએ કરતા, બીજું બધું લખીએ બરાબરની એક બાજુ તો થશે 169 - 144. ક્લિયર ને? તો AB² ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? 25 બરાબર. 169 માંથી 144 કાઢીએ તો વધ્યા કેટલા? 25. તો AB ની કિંમત આપણે કેટલી મળી? AB ઇઝ ઇક્વલ ટુ 5. બસ આપણે આ ત્રીજી બાજુની કિંમત જોઈતી હતી. ત્રણે બાજુઓની કિંમત મળી જાય એટલે આપણે બાકીના જે 5 ગુણોત્તરો છે, એક તો આપેલો છે sec θ ઇઝ ઇક્વલ ટુ આપેલો છે, તો હવે બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધીએ. જે પૈકી પહેલો લઈએ છે sin θ. sin θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કઈ છે? BC. સોરી, થીટાની સામેની બાજુ કઈ છે? AB. sin θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ કઈ છે? AB અપન કર્ણ કયો છે? AC. તો AB ની માપ 5 અને AC નું માપ છે 13. તો 5/13. હવે cos θ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ કઈ છે? BC અને કર્ણ કયો છે? AC. BC નું માપ કેટલું છે આપણી જોડે? 12 અને AC નું માપ કેટલું છે? 13. તો cos θ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા? 12/13. હવે tan θ, તો tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટાની સામેની બાજુ છે AB, પાસેની બાજુ છે BC. AB નું માપ આપણને આપેલું છે 5 અને BC નું માપ આપણને આપેલું છે 12. તો tan θ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? 5/12. હવે sin નું ઉલટું કરીએ, રિવર્સ કરીએ તો થશે cosec. તો cosec θ ઇઝ ઇક્વલ ટુ ઉલટું તો શું થશે? AC/AB માટે 13/5. ક્લિયર? cos નું ઊંધું sec, પણ sec ની કિંમત આપણને આપેલી છે તો હવે ડાયરેક્ટ જમ્પ કરીએ આપણે cot ઉપર. તો cot θ ઇઝ ઇક્વલ ટુ tan નું ઉલટું cot થાય તો BC/AB ઇઝ ઇક્વલ ટુ BC/AB તો 12/5 બરાબર. તો sec θ ની કિંમત આપેલી હતી આપણને. sec θ એટલે તો શું? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણનું માપ 13 મળ્યું, પાસેની બાજુનું માપ 12 મળ્યું. બે બાજુઓના માપ હતા તો એના ઉપરથી ત્રીજી બાજુનું માપ શોધ્યું. ત્રણ બાજુઓના માપ જ્યારે આપણને મળી જાય ત્યારે બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધી શકીએ છીએ. બરાબર. તો સ્વાધ્યાય 8.1 ના 5 દાખલાઓને અત્યારે આપણે પૂરા કરીએ છીએ અને બાકીના જે દાખલાઓ છે હજી ઘણા બધા એક્ઝામ્પલ આપણે બાકી છે જેની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરીશું. ઓકે, ત્યાં સુધી જો આ બધા દાખલાઓમાં કોઈને કંઈક સમજણ ના પડી હોય તો કમેન્ટ બોક્સ ઓપન છે, એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. આ ઉપરાંત તમે જો સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો એમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આના માધ્યમથી પણ તમે તમારી ક્વેરી કે તમારા પ્રશ્નો પૂછી શકો છો. આ વિડીયો તમારા કોઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા તો કોઈ સંબંધી હોય જેને જરૂર હોય એવા વિદ્યાર્થી મિત્રો સાથે તમે આ વિડીયોને શેર કરો. તેમજ ચેનલની બાજુમાં જે સબસ્ક્રાઇબ નું લાલ બટન છે એને ક્લિક કરવાનું ના ભૂલો, જેથી કોઈ નવો વિડીયો આવે
તો એની નોટિફિકેશન તમને તરત મળી રહે. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.